નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમત મોડર્ન સ્કૂલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 પાઠ નંબર 4 દશકમ ધર્મલક્ષણમ. દશકમ એટલે 10, ધર્મલક્ષણમ એટલે ધર્મના લક્ષણ છે. 10 ધર્મના લક્ષણ છે એ આની અંદર દર્શાવવામાં આવેલા છે. સંસ્કૃતનું આપણે પ્રસ્તાવના જોઈએ કે સંસ્કૃતનું ધાર્મિક સાહિત્ય શ્રુતિ અને સ્મૃતિ એમ બે રીતે વિભાજિત થયેલું છે. આમાંથી જે શ્રુતિ છે તેનો એક આશય અપરિવર્તનશીલ ધર્મ સાહિત્ય છે. અપરિવર્તનશીલ એટલે જેમાં કોઈ પરિવર્તન ન આવે, રૂઢિચુસ્ત જેને કહેવાય તેવો છે. આવા સાહિત્યમાં ઉપદેશેલી વિગત ઉપર કોઈ કાળનો કે કોઈ દેશનો પ્રભાવ પડતો નથી. આ રીતે જોતા શ્રુતિશાસ્ત્રના વિધાનો સાર્વકાલિક અને સાર્વભૌમિક હોય છે, જ્યારે સ્મૃતિશાસ્ત્રમાં ઉપદેશેલી વિગતો ઉપર ક્યારેક દેશ, કાળ કે પરિસ્થિતિનો પ્રભાવ જોવામાં આવે છે. આ કારણે સ્મૃતિશાસ્ત્રના વિધાનો ક્યારેક એકબીજા કરતાં જુદા પણ હોઈ શકે છે. વિધાનો એટલે વાક્યો. આમ છતાં સ્મૃતિશાસ્ત્રના મોટા ભાગના વચનો કાયમી રીતે દરેક દેશમાં અને દરેક કાળમાં ઉપયોગી થાય તેવા હોય છે. આ પાઠના શીર્ષક તરીકે આપવામાં આવેલો શ્લોક પણ આવો જ છે. આ શ્લોકમાં ધર્મના 10 લક્ષણોનો ઉપદેશ છે. આ લક્ષણો એવા છે કે તેમના ઉપર કોઈ કાળ વિશેષ કે દેશ વિશેષની અસર પડી શકે તેમ નથી. આ રીતે આ ધર્મના 10 લક્ષણો છેવટે તો માનવ ધર્મના લક્ષણો બની રહે છે. ધૃતિ વગેરે ધર્મના જે 10 લક્ષણો અહીં ગણાવવામાં આવ્યા છે તેમને સમજ કેળવાય, તેમનું મહત્ત્વ ધ્યાનમાં આવે અને તેમનું સ્વરૂપ દર્શન થઈ શકે તેવા અનેક હેતુઓથી બીજા 10 પદ્યો પણ સાથે મૂકવામાં આવ્યા છે. આ પદ્યો સંસ્કૃત સાહિત્યના જુદા જુદા ગ્રંથોમાંથી લેવામાં આવ્યા છે. એમની એ વિશેષતા છે કે સંસ્કૃત સાહિત્યના અનેક ગ્રંથોમાં પણ તે પ્રસંગોપાત રીતે ઉદ્ધૃત થતા રહ્યા છે. બધા પદ્યોનો અનુષ્ટુપ છંદ છે. જો સરસ મજાની આ પાઠની અંદર વાતો છે એ કરવામાં આવી છે કે ધર્મને લગતા જે 10 ઉપદેશો છે. જો આની અંદર વાત આવી કે દેશકાળ એટલે ક્યારેક સમય અનુસાર છે એ ક્યારેક કોઈક વાત કરેલી હોય તો અમુક જગ્યાએ લાગુ પડે ને અમુક જગ્યાએ લાગુ ન પડે. પછી આપણા જેવા રીતિ રિવાજ જેવા આપણા ધર્મ તો તદ અનુસાર છે એ ક્યારેક અમુક એવા આપણા સાહિત્યો છે કે જે ગમે ત્યાં લાગુ પડે. એ ગમે એ વિદેશમાં રહેતો હોય કે ગમે ત્યાં રહેતો હોય ત્યાં આપણને એ અવશ્ય લાગુ પડે છે. બરાબર, ત્યાં દેશ કાળને કોઈ લેવા દેવા હોતા નથી. અમુક પરિસ્થિતિ જોઈને એ વસ્તુ છે એ ચાલે છે. તો અહીંયા થોડીક એવી જ વાતો છે આપણને આ પાઠની અંદર કરવામાં આવેલી છે. જો આમાં આપણને 10 ધર્મના લક્ષણો ઉપદેશ આપવામાં આવેલો છે અને સાવ સાચી વાત છે કે જો તમને કઈ વાત આપી છે, ધૃતિ, બરાબર, ધીરજ, ક્ષમા, દમ એટલે પોતાના ઉપર સંયમ રાખવો, તે અસ્તેય એટલે ચોરી ન કરવી, શૌચમ એટલે શુદ્ધિ રાખવી, ઇન્દ્રિય નિગ્રહ પોતાના ઉપર કાબુ મેળવવો, ધી એટલે બુદ્ધિ, પછી વિદ્યા, સત્યમ અને અક્રોધ ક્રોધ ન કરવો તે. તો આવી આપણને જે વાતો છે એ આપવામાં આવેલી છે. બરાબર છે. તો તેનું આપણે છે એ હંમેશા સેવન કરવાનું એ પ્રયત્ન છે એ આપણે કરવો છે. ધૃતિ એટલે ધીરજ, બરાબર છે, ક્ષમા, દમ ચોરી ન કરવી તે, શુદ્ધિ ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવવો, બુદ્ધિ, વિદ્યા, સત્ય અને ક્રોધનો અભાવ. આ 10 ધર્મના લક્ષણ છે આપણને આપવામાં આવેલા છે. તો આપણે બનતો પ્રયત્ન કર્યું છે કે આપણે જોશું કે જે વાત કરેલી છે એ આપણે તેનું પાલન છે એ કરી શકીએ. બરાબર છે. જોઈએ કઈ વાતો છે એ પાઠની અંદર આપણને કરવામાં આવેલી છે. પહેલો શ્લોક આપેલો છે
એમ કહે છે કે ધૃતિ ક્ષમા દમસ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધીરવિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. શું કહે છે કે 10 છે, છેલ્લી લાઈનથી શરૂ કરીએ. દશકમ ધર્મ લક્ષણમ, દશકમ એટલે 10, ધર્મ લક્ષણમ ધર્મના લક્ષણો છે. કયા કયા? તો કે ધૃતિ, ધૃતિ એટલે ધીરજ, ક્ષમા એટલે માફ કરી દેવું, ક્ષમા કરી દેવી તે, દમઃ એટલે દમન કરવું, આપણે જે પણ ઈચ્છા હોય તો ક્યારેક એ ખોટી ઈચ્છાઓને મારતા શીખવાનું, બરાબર. સંયમ, દમ એટલે શું થાય? સંયમ. અસ્તેય એટલે ચોરી ન કરવી તે. શૌચમ, જો ત્યાં સંધિઓ આપેલી છે. શૌચમ એટલે શુદ્ધિ. ઇન્દ્રિય નિગ્રહ, ઇન્દ્રિય નિગ્રહ એટલે ઇન્દ્રિય એટલે આપણા જે શરીર ઉપર છે, ઇન્દ્રિયો ઉપર આપણે કાબૂ રાખવો. ક્યારેક ક્યારેક કાંઈ પણ વસ્તુ ખાવાની ઈચ્છા થાય, ક્યારેક ક્યારેક આપણને પાણીપુરીની ને ભેળની ને પાવભાજીની ને મંચુરિયનની ને એની સુગંધ આવે તો આપણે તરત એમ કે આજ મને ઈચ્છા થઈને હું ખાઈ આવું. તો ક્યારેક ક્યારેક આપણે આપણી ઇન્દ્રિયો ઉપર છે કાબૂ રાખવાનો. નિગ્રહ એટલે શું થાય? આપણી ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખવો. ધીર વિદ્યા, બરાબર. ધી એટલે બુદ્ધિ, વિદ્યા એટલે વિદ્યા. અક્રોધો, સત્યમ અક્રોધો, બરાબર છે કે સત્ય અને અક્રોધ, ક્રોધનો અભાવ. તો આ શું છે? ધર્મના 10 લક્ષણ છે. તો આપણે આ બધા છે એ શીખવાના છે. તો આપણે પહેલું લક્ષણ છે એ શીખશું. શું કહે છે એની અંદર? કે ધૃતિ તમને આપેલું છે. ધૃતિ એટલે શું થશે? તો કે ધીરજ, યાદ રાખવાનું છે. તો ધીરજ છે. ધૃતેર્નામ સુખે દુઃખે યયાનાપ્નોતિ વિક્રિયામ તામ ભજેત સદા પ્રાજ્ઞો ય ઈચ્છેત ગતિમાત્મનઃ. શું કહે છે કે ધૃતિનામ યયા સુખે દુઃખે વિક્રિયામ આપનોતિ યહ પ્રાજ્ઞ સદા આત્મનઃ ગતિમ ઈચ્છેત સદા તામ ભજેત. કે જે વ્યક્તિએ યયા એટલે જેના દ્વારા વિક્રિયામ એટલે વિકારને નાપનોતિ પ્રાપ્ત કરવું, મેળવવું, પ્રાજ્ઞ એટલે બુદ્ધિશાળી વ્યક્તિએ આત્મન એટલે પોતાની જે ગતિ પ્રગતિ છે તો એનો હંમેશા સ્વીકાર કરવો જોઈએ, એનું જ સેવન છે એ કરવું જોઈએ. ધીરજ એટલે કે જે સુખ દુઃખમાં કે વિકૃતિને પ્રાપ્ત કરતો નથી, બરાબર. ધૃતિનામ સુખે દુઃખે, કે સુખ હોય કે દુઃખ હોય, કોઈ પણ વસ્તુ હોય, ધીરજ કોને કહેવાય? આ જો એનું લક્ષણ આપેલું છે. નાપનોથી વિક્રિયામ, વિક્રિયામ એટલે વિકાર, બરાબર છે કે આમ પોતાની જાત ઉપર કંટ્રોલ રાખે, કઈ પરિસ્થિતિ છે એ સમજે, સુખમાં દુઃખમાં ગમે એમાં હોય એક સમાન જે ભાગ ભજવે. તામ ભજે સદા પ્રાજ્ઞો, તામ ભજે કે જે બુદ્ધિશાળી પુરુષ છે એ પોતાની પ્રગતિ ઈચ્છે તેણે હંમેશા તેનું સેવન કરવું જોઈએ. ય ઈચ્છે જ ગતિમાત્મન, પોતાની ગતિ જો જે સારી ઈચ્છતો હોય કે તામ ભજે સદા પ્રાજ્ઞ એટલે પ્રાજ્ઞ એટલે બુદ્ધિશાળી વ્યક્તિ. જો બુદ્ધિશાળી વ્યક્તિ હોય તો હંમેશા છે તેણે ગતિ આત્મન પોતાની હંમેશા સેવન છે એ ગતિનું ઈચ્છે, સારું ઈચ્છતો હોય પોતાનું, તો હંમેશા ધીરજનું સેવન છે તેણે કરવું જોઈએ. સુખ હોય કે દુઃખ હોય, બંને પરિસ્થિતિની અંદર પોતાના ઉપર કાબૂ છે એ રાખતા પોતે શીખવું જોઈએ. તો આ ધૃતિનું લક્ષણ હતું. હવે જોઈએ ક્ષમા, બરાબર છે. ક્ષમા એટલે માફ કરવું, બરાબર. આ આપણામાં લગભગ ધીરજ નામ તો આપણામાં ગુણ છે જ નહીં. આપણે તરત આમ શું કહેવાય ઉતાવળા થઈ જાય, પેપર આપતા હોય તો પેપરમાં એ ઉતાવળા થઈ જાય, હું લખીએ છીએ આપણને ખબર હોતી નથી, બરાબર છે. એટલે વિદ્યાર્થીઓની અંદર અત્યારે ધીરજનો તો બહુ અભાવ જ છે. એટલે ધીરજ રાખતા છે આપણે શીખવું જરૂરી છે. ક્ષમા, માફી કરવું, માફ કરવું, આ ખાસ આપણા માટે બહુ જરૂરી છે.
બધા આમ તો લક્ષણ બહુ જરૂરી છે, આપણને કામ લાગે તેવા જ આપણને આપવામાં આવેલા છે. ક્ષમા એટલે માફ કરવું. ક્ષમા ખડ્ગ કરે યસ્ય કિમ કરિષ્યતિ દુર્જનઃ અતૃણે પતિતો વહની સ્વયં એવોપસામ્યતિ. શું કહે છે કે ક્ષમા ખડ્ગ કરે યસ્ય, ક્ષમા નામનું ક્ષમારૂપી ખડ્ગ એટલે તલવાર કરે યસ્ય જેના હાથમાં હોય ને તેનું દુર્જન કિમ કરિષ્યતિ દુર્જન, તેનું દુર્જન શું બગાડી શકે? કાંઈ બગાડી શકે નહીં. અતૃણે પતિતો વહની, ઘાસ વિનાની જગ્યામાં જેવી રીતે પતિતો વહની પડેલો, વહની એટલે અગ્નિ છે, એ સ્વયં એવું ઉપસામ્યતિ, સ્વયં એટલે પોતાની મેળે જ, ઉપસામ્યતિ એટલે ઓલવાઈ જાય છે. કે જેવી રીતે ખાલી મેદાનની અંદર પડેલો અગ્નિ છે એ પોતાની હાથે ઠરી જાય ને, તેમ જેની પાસે ક્ષમારૂપી તલવાર હોય એને કાંઈ કરવાનું નથી, એનું કોઈ કાંઈ બગાડી શકે નહીં. કોઈ આપણને હેરાન કરે, ભાઈ તને માફ કર્યો, પણ બહુ એટલું બધું સહન પણ કરવાનું નહીં. ક્ષમા આપવી જરૂરી છે, પણ એકાદી વાર હોય. પછી વારંવાર આપણને હેરાન કરતું હોય તો યોગ્ય છે એ આપણે એનું નિરાકરણ કરવું જોઈએ. એટલે ક્ષમા છે એ મહત્ત્વનું આપણું લક્ષણ છે કે માફ કરવા. જેની પાસે ક્ષમા હોય કે ગમે તેને માફ જ કરતા હોય તો એનું દુર્જન પણ કાંઈ બગાડી શકતો નથી. ત્રીજું લક્ષણ છે દમઃ. દમ એટલે દમન, બરાબર છે. દમ એટલે શું થશે? દમન, સંયમી, બરાબર, સંયમી વ્યક્તિ. દમ એટલે સંયમ રાખવું, પોતાના ઉપર કાબૂ રાખવું. ન યસ્યતિ મહેત્યર્થે વ્યસને ચ ન શોચતિ સ વે પરિમિત પ્રજ્ઞ સ દાંતો દ્વિજ ઉચ્યતે. શું કહે છે કે ન યસ્યતિ મહત્યર્થે, જે મોટા કાર્ય માટે હર્ષ પામતો નથી. ન યસ્યતિ મહત્યર્થે, મહત એટલે મોટું, અર્થ એટલે મેળવવા માટે, પ્રાપ્ત કરવા માટે, એ કોઈ પણ મોટા કાર્ય માટે ન હર્ષથી હર્ષ પામતો નથી. વ્યસને ચ ન શોચતી, કે જે વ્યસનની અંદર છે એ શોચતી એટલે વિચાર કરતો નથી. વ્યસન એટલે શું? તો વ્યસન એટલે કાંઈ ઓલું વ્યસન આપણે કરીએ છીએ તે વ્યસનની વાત નથી, બરાબર છે. વ્યસન એટલે કે જે આપણી અંદર રહેલા ગુણો છે, તો એ ગુણો જે છે એ એની વ્યાત કરેલી છે. કે જે આફત, વ્યસન એટલે શું થશે? આફતની અંદર શોક કરતો નથી, બરાબર, કે જે આફતની અંદર શોક ઉત્પન્ન કરતો નથી. સવે પરિમિત પ્રજ્ઞ, ખરેખર તે કેવો છે? પરિમિત પ્રજ્ઞ એટલે ખરેખર તે પરિમિત પ્રજ્ઞ એટલે બુદ્ધિશાળી, પ્રજ્ઞાવાળો વ્યક્તિ છે. સ દાંતો દ્વિજ ઉચ્યતે, એટલા માટે તે સંયમી દ્વિજ કહેવાય છે, બરાબર. દ્વિજ કહેવાય છે. દ્વિજ શબ્દના અર્થ છે કે બીજી વાર જે જન્મ થયેલો છે, બરાબર. દ્વિજ શબ્દનો અર્થ શું થાય? તો કે બીજી વાર જેનો જન્મ થાય તે. આમ તો દ્વિજ એટલે બ્રાહ્મણ થઈ શકે, પણ જેનો બીજી વખત જન્મ થાય એવો. આમ તો બ્રાહ્મણ યજ્ઞોપવિત સંસ્કાર, મુંડન સંસ્કાર કરવામાં આવે છે ને, તો એ આની અંદર કહેવામાં આવે છે કે જે કોઈ પણ કાર્યની અંદર, જે મોટા કાર્યને માટે હર્ષ પામતો નથી, કાંઈ મેળવું હોય તો હર્ષ છે કે શોક છે એ પામતો નથી. પછી જ્યારે વ્યસન એટલે આફતની અંદર પણ શોક કરતો નથી, કે પોતાના ઉપર કોઈ આફત આવી પડી હોય તો એ એકદમ સ્થિર રહે, બરાબર છે. આમ એકદમ ઉચ્ચાટવાળો, ક્રોધમાં ભરાઈ જાય ને એવો થતો નથી. સવે પરિમિત પ્રાજ્ઞ, તો એવો વ્યક્તિ ખરેખર કેવો છે? ખૂબ જ બુદ્ધિશાળી છે. સદ્વાંતો દ્વિજ ઉચ્યતે, તો એના માટે એને દ્વિજ તરીકે ઓળખવામાં આવે છે. તો પોતાના ઉપર સંયમ પણ આપણે છે એ રાખતા શીખવું જોઈએ.
ચોથું છે અસ્તેય એટલે ચોરી ન કરવી. અન્ય દિયે તૃણે રત્ને કાંચને મોક્તિકે પીવા મનસા વિનિવૃત્તિયા તદસ્યેતમ વિદુર્બુધા. શું કહે છે કે અન્ય દિયે તૃણે રત્ને અન્ય વ્યક્તિ દ્વારા તૃણે રત્ને ઘાસમાં, રત્નમાં, કાંચન એટલે સોનામાં, અથવા મોક્તિકે પીવા એટલે મોતીમાં પણ મનસા વિનિવૃત્તિ મનથી પણ જો નિવૃત્તિ પામે છે, વિમુખ રહે છે, તદસ્તેયમ વિદુર્બુધા તો તેને સમજદાર માણસ અચૌર્યમ બરાબર તદેસ્તેયમ વિદુર્બુધા તો કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિની વાતની અંદર તે અસ્તેય એટલે ચોરી ન કરવી એવા લક્ષણ છે. અન્ય દિયે તૃણે રત્ને બીજાનું તૃણ હોય, ઘાસ હોય, રત્ન હોય, કાંચન હોય કે મૌક્તિક હોય બરાબર. મૌક્તિક એટલે મોતી, કાંચન એટલે સોનું. કે મનસા વિનિવૃત્તિ કે એ આપણું નથી એ સમજીને જે વ્યક્તિ એમ કહેશે કે આ મારું નથી તેને શું કહેવાય તો કે અસ્તેય એટલે ચોરી ન કરવી, ચોરી નથી કરતા. ઘણા માણસો મનથી એવું રાખે ઓહો આ મારી પાસે હોત તો કેવું સારું હોત, જે આપણું નથી છતાં એના વિચાર કરવા તે પણ એક ચોરી છે બરાબર છે. આપણું નથી છતાં પણ એ વસ્તુ આપણી છે એવું માનીને બેસવું એ પણ એક પ્રકારની ચોરી છે. એટલા માટે આની અંદર એવું કીધું છે કે એવું મનથી વિચારવાનું છે, મનથી જે નિવૃત્તિ પામે છે, વિમુખ રહે છે કે મારું નથી ભાઈ બસ એટલે હું છે એમાં કાંઈ મારે ધ્યાન રાખવું જોઈએ નહીં. તો અસ્તેય એટલે ચોરી ન કરવી. પછી છે શૌચમ શુદ્ધિ શુદ્ધતા રાખવી. શૌચમ ચ દ્વિવિધમ પ્રોક્તમ બાહ્ય આભ્યંતરમ તથા કે શૌચ એટલે શુદ્ધતા બે પ્રકારની છે. દ્વિવિધમ પ્રોક્તમ બે પ્રકારની છે, બાહ્ય અને આભ્યંતર બહારથી અને અંદરથી. મૃજ્જલાભ્યામ સ્મૃતમ બાહ્યમ ભાવશુદ્ધિસ્તથાંતરમ. મૃજ્જલાભ્યામ બરાબર. મૃજ્જલાભ્યામ એટલે કહેવા જઈએ તો માટી અને જળ વડે, સ્મૃતમ બાહ્યમ એટલે યાદ રાખવું જે ઉપદેશ આવેલું છે ભાવશુદ્ધિ તથાંતરમ. ભાવથી અંદરથી જે ભાવનાઓથી શુદ્ધિ છે અંદરની, તો બે પ્રકારની શુદ્ધિ છે, એક બહારથી થાય અને એક અંદરથી થાય બરાબર. કે માટી અને જળથી આપણે જે સ્નાન વગેરે કરીએ છીએ તો એક બહારથી એ આપણી શુદ્ધિ અને એક આંતરિક શુદ્ધિ છે કે આપણો વિચારો છે એ શુદ્ધ છે વગેરે વગેરે જે છે તો એ કેવી છે તો બે પ્રકારની શુદ્ધિ છે એ કહેવાયેલી છે, બાહ્ય તથા ભાવનાની શુદ્ધિ. મૃત એટલે માટી અને જળ વડે છે એ બાહ્ય અને ભાવનાની શુદ્ધિ તે આંતરિક શુદ્ધિ છે એ કહેવાયેલી છે. છઠ્ઠું આપ્યું છે ઇન્દ્રિય નિગ્રહ. ઇન્દ્રિય નિગ્રહ એટલે ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવવો. શું કહે છે? સ્મૃતા સ્પૃષ્ટવા ચ દૃષ્ટવા ચ શ્રુત્વા સ્પૃષ્ટવા ચ દૃષ્ટવા ચ ભુક્ત્વા ઘ્રાત્વા ચ યો નરઃ ન યસ્યન્તિ ગ્લાયતિ વા સવિજ્ઞયો જિતેન્દ્રિય. શું કહે છે કે સ્મૃત્વા સ્પૃષ્ટવા શ્રુત્વા સ્પૃષ્ટા સ્પૃષ્ટવા ચ દૃષ્ટવા ચ ભુક્ત્વા ઘ્રાત્વા ચ યો નરઃ કે જે વ્યક્તિ સાંભળીને, શ્રુત્વા એટલે સાંભળીને, સ્પૃષ્ટવા એટલે સ્પર્શીને, દૃષ્ટવા એટલે જોઈને, ભુક્ત્વા એટલે ભોગવીને અને ઘ્રાત્વા ચ એટલે સૂંઘીને જે વ્યક્તિ ન યસ્યન્તિ ગ્લાયન્તિ વા સહ ન યસ્યન્તિ એટલે હર્ષ એટલે ખુશ નથી થઈ જતો, ને ગ્લાયતિ એટલે ગ્લાની એટલે કંટાળો નથી લાવતો. સા વિજ્ઞેયો જિતેન્દ્રિય તે વ્યક્તિ ઇન્દ્રિયો ઉપર પોતાની વિજયતા મેળવનારો છે. જિતેન્દ્રિય એટલે પોતાની ઇન્દ્રિયો ઉપર હંમેશા કાબુ મેળવનારો છે કે કોઈ પણ વસ્તુથી કંટાળી ન જાય અને કોઈ પણ વસ્તુથી એ ખુશ પણ બહુ થતો નથી. તો એવા વ્યક્તિને શું કહેવાય છે? જિતેન્દ્રિય. ઇન્દ્રિય ઉપર જેણે કાબુ મેળવ્યો છે.
આપણે ક્યારેક અમુક વસ્તુમાં કંટાળી જાય, બરાબર છે, કે વારંવાર છે, જેવી રીતે વારંવાર આખો દિવસ મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો મોબાઈલથી ક્યારેક કંટાળો આવી જાય કે હવે કંટાળા, હવે કંઈક બીજું કાર્ય છે એ આપણે કરીએ, બરાબર છે. આમ તો તમને એવી બધી વસ્તુ અત્યારે કેમાં થતી હશે તો કે ચોપડી વાંચવાનું આવે ને ત્યારે તમને બહુ એવું થાય કે ઓહો અડધી કલાક વાંચી લીધી, હવે છે ને કંટાળી ગયા, હવે કંઈક બીજું કાર્ય કરીએ, બરાબર છે. તો આ તમને ઉદાહરણ હતું, તમે બધાએ સારી રીતે સમજી શકો એટલા માટે. તો ક્યારેય કોઈ પણ વસ્તુથી કંટાળવું જોઈએ નહીં, ને બહુ વધારે પડતું છે એની અંદર સુખી પણ આમ હર્ષ પણ ખુશી પણ ન થવું જોઈએ કે ઓહો આ મળી ગયું. એ વસ્તુ 2-4 દિવસ સારી લાગે પછી પાછો એમાં કંટાળો આવવાનો છે. સાતમું છે ધીહી. ધી એટલે શું થશે? બુદ્ધિ. તો હવે જોઈએ કે સાતમાની અંદર બુદ્ધિની અંદર શું કહેવા માગે છે કે પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્ય ભયા બંધમ મોક્ષમ ચ યાવેતિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. સાત્વિક બુદ્ધિની વાત છે એ કરવામાં આવેલી છે. ભગવદ્ ગીતાજીનો આ શ્લોક છે એ અહીંયા આપવામાં આવેલો છે કે હે પાર્થ પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્ય ભયા પ્રવૃત્તિ એટલે બુદ્ધિ છે એ કોઈ જગ્યાએ પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કાર્ય અને અકાર્ય, બરાબર છે. ભય અને અભય, બંધમ અને મોક્ષ, બરાબર છે. ભય અને અભય, બંધ અને મોક્ષ એટલે મુક્તિ. ચયા વેતી, વેતી એટલે પ્રાપ્ત કરવી. બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. તો એ જે જાણે છે આ બધી વસ્તુઓ જે જાણે છે, બુદ્ધિ આ વેતી એટલે જાણે છે, જે આ બધી વસ્તુઓ જાણે, પ્રવૃત્તિ એટલે કાર્ય કરવું, નિવૃત્તિ એટલે ન કરવું, કાર્ય અકાર્ય, ભય અભય, બંધ મોક્ષ, તો આ બધું જે જાણે છે સા પાર્થ સાત્વિકી. તો હે પાર્થ કુંતી પુત્ર અર્જુન, તે બુદ્ધિ સત્વ ગુણવાળા સ્વભાવવાળી છે. સાત્વિકી એટલે સાત્વિક બુદ્ધિ છે કે જે આ બધી વસ્તુઓ જાણે છે, તો એને શું કહેવાય? સાત્વિકી એટલે સાત્વિક બુદ્ધિવાળા વ્યક્તિ કહેવાય છે. વિદ્યા અનેક સંશયોચ્છેદી પરોક્ષાર્થસ્ય દર્શકમ. અનેક સંશયોચ્છેદી એટલે અનેક સંશયોને દૂર કરનારા છે. જેટલા પણ શંકાઓ થાય તો એ શંકાને છે એ દૂર કરનારા. આપણી પાસે બુદ્ધિ છે, લક્ષણ વિદ્યા છે, જ્ઞાન છે, તો ઘણા બધા જે પણ પ્રશ્નો હોય એ દૂર થઈ જાય. પરોક્ષાર્થસ્ય દર્શકમ, તો અપ્રસ્તુત અર્થનું પરોક્ષ એટલે વિષયનું દર્શન કરાવનારા છે કે જે આપણને નથી ખબર. પરોક્ષાર્થ એટલે જે નથી ખબર એવોનું પણ આપણને જે દર્શન કરાવે છે. સર્વસ્ય લોચનમ શાસ્ત્રમ. સર્વસ્ય લોચનમ શાસ્ત્રમ એટલે બધાયનું જે નેત્ર સમાન છે. લોચનમ શાસ્ત્ર છે ને, આ જે પણ વિદ્યાઓ છે એ બધાયને નેત્ર સમાન છે. યસ્ય નાસ્તસ્ય અંધ્ય એવ સહ, કે જેની પાસે તે નથી ને વિદ્યા, એ આંધળો છે એવું થઈ જાય, બરાબર. આપણી પાસે જ્ઞાન છે, વિદ્યા છે, તો આપણે બધું જોઈ શકીએ છીએ અને બધું સમજી પણ શકીએ છીએ. પણ જેની પાસે આ લોચન એટલે આંખ જ નથી, એ શાસ્ત્ર રૂપી આંખ નથી, તો એ યસ્ય નાસ્તિ અંધ્ય એવ સહ, તો એ વ્યક્તિ કેવો છે? આંધળો છે, જેની પાસે વિદ્યા નથી. એટલા માટે અભ્યાસ તો જરૂર કરવો જ જોઈએ. 9મું લક્ષણ છે સત્યમ, બરાબર છે. તો સત્ય છે એ બોલવું જોઈએ. તો યથાર્થ કથનમ યચ્ચ સર્વલોક સુખપ્રદમ તત્ સત્યમ ઇતિ વિજ્ઞેયમ અસત્યમ તદ વિપર્યેય. શું કહે છે કે જે વાસ્તવિક કથન, યથાર્થ કથનમ યચ્ચ, કે જે વાસ્તવિક કથન છે, જે સર્વ લોકો માટે સુખ આપનાર છે, સર્વલોક સુખપ્રદ, તત્ સત્યમિતિ વિજ્ઞેયમ, તે સત્ય છે એમ જાણવું જોઈએ. યથાર્થ જે સાચું જ બોલતા હોય, બરાબર છે, બધા માટે સુખપ્રદ છે, તત્ સત્યમિતિ વિજ્ઞેયમ, તે સત્ય છે એવું જાણવું જોઈએ. અસત્યમ તેનાથી ઉલટું હોય છે. અસત્યમ તદ વિપર્યેય, વિપર્યેય એટલે ઉલટું હોય છે. સાચું છે એનાથી વિરુદ્ધમાં તો કે ખોટું, તો એનાથી ઊંધું હોય કે જે લોકોને ખોટું કહેવામાં, કથન કરવામાં ઓલું કરે,
લોકોને દુઃખ આપનારું બને તો એને શું કહેવાય? અસત્ય કહેવામાં આવે છે. 10મો અક્રોધ. બરાબર. દશકમ ધર્મ લક્ષણમ અક્રોધ એટલે ક્રોધનો અભાવ, ક્રોધ ન કરવો જોઈએ. તપતે યતયે ચેવ યચ્ચ દાનમ પ્રયચ્છતિ ક્રોધો હિ સર્વહરતિ તસ્માત ક્રોધમ વિવર્જયેત. એમ કહે છે કે જે તપ કરે છે, પરિશ્રમ કરે છે, જે યચ્ચ દાનમ પ્રયચ્છતિ કે જે પ્રયત્ન કરે છે અને જે દાન આપે છે, ક્રોધો હિ સર્વહરતિ ક્રોધ છે તેનું બધું હરી લે છે. તસ્માત ક્રોધમ વિવર્જયેત એટલા માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. જે વ્યક્તિ બહુ તપસ્વી હોય અને દાન કરતો હોય ને એ વ્યક્તિ વધારે પડતો જોજો તમે ક્રોધ કરતો ન હોય, ક્રોધનો અભાવ હોય જેનામાં, એ વ્યક્તિ બહુ ક્રોધ કરે નહીં. કારણ કે ક્રોધ છે એ બધી તપસ્યાઓ છે એ બધું પાણીમાં ફેરવી દે. ક્રોધ કરવાથી આપણે શરીર છે, ક્રોધ છે એ ન કરવો જોઈએ, જેનાથી આપણા શરીરની અંદર પણ હાનિ થાય છે. ક્રોધ કરવાથી આપણા શરીરને પણ નુકસાન છે એ થાય છે. તો આવી રીતે દશકમ ધર્મ લક્ષણમ, ધર્મના 10 લક્ષણો છે એ આપણે જોયા છે. તમે બધાએ સારી રીતે આ તમને ખબર પણ પડી ગઈ હશે. તો આજના લેક્ચર માટે એટલું જ તે. ફરી મળીશું આગલા લેક્ચરની અંદર. બધાને અસ્તુ. જય શ્રી કૃષ્ણ.